પહેલા આપણે નક્કી કરવું છે કે આ ભાવ શેના માટે છે. ભોગ સાધના માટે છે કે યોગ સાધના માટે છે, અને આપણે શું કરી રહ્યા છીએ. नहीं ऐसो जन्म बार बार, मीरा ने भी कहा नहीं ऐसो जन्म बार बार. परमात्मा महावीर देव ने कहा दुल्हे कलु मानुषे भवे. देवलोक में सब कुछ है, सुख शांति भोग विलास वैभव, दुख का नामो निशान नहीं है. फिर भी कोई भी धर्म ने देवलोक के वखाण नहीं किए, मनुष्य भव के वखाण किए. क्यों? क्योंकि साधना का जो अवसर है वो मनुष्य भव में ही है. साधना का अवसर न जानवर की योनि में है, न देव की योनि में है, नरक में तो पूछो ही मत. मणवाण धम्म सामग्री, मनुष्य को ही धर्म सामग्री मिल सकती है. देवा विषय पश्चाता, देवलोक में देवो विषय में आसक्त है. तिर्यंश लोग भी विषय में आसक्त है. और मणवाण धम्म सामग्री, क्या समझते हो आप? आपको मोटर गाड़ी बंगले मिले, उसमें आप अपना पुण्योदय समझते हो, या आपको शत्रुंजय मिला, अधीश्वर दादा मिले, नवाणु करने मिले, जैन धर्म मिला, साधना का अवसर मिला, उसमें आप अपने पुण्य का उदय समझते हो. आज आप देखो कि જ્યારે માણસને એક સંકલ્પ મજબૂત થાય છે, સત્વ ખીલે છે, એકબીજાનું આલંબન મળે છે, અને અહીંયા આવ્યા ત્યારે કેવા ભાવો ઉમળે છે. आप खुद अपने आप को देखिए, जब वहाँ थे घर पे तो कतई भाव उमड़ता नहीं था. बस खाई पीने मजा करवाना भावो, અને અહીંયા આવતાની સાથે જ આ કરું તે કરું, ફલાણું કરું, ઢીકણું કરું. आज के लेटेस्ट बीबीसी न्यूज़ है, 17 लोगों ने, कितने 17 लोगों ने 5 और 6 यात्रा की है. ऊपर चढ़ते चढ़ते ही भाव जगते हैं. यहाँ से गए, पता ही नहीं चला कि करना है, सोचा भी नहीं था. बस मैंने कहा था, हरिभद्रेश्वरी महाराज कहते हैं एकोपि शुभ भावः भगवत प्रसाद लभ्यः. एक शुभ भाव भी अंतर मन में आता है. मैं ये करूँ, मैं वो करूँ, मैं ये छठ करूँ, 24 छठ करूँ, 7 यात्रा करूँ. ये शुभ भाव जो है वो भी मेरे मन से नहीं आता है, परमात्मा की ओर से आता है. हर कोई को नहीं आता है. हाँ, सबको आते है भाव, सबकी हो जाती है. भाव आने के बाद भी सबकी होती नहीं. लेकिन जो पूर्ण रूप से दादा को समर्पित हो जाते हैं, उसकी क्या थई जाए छे खबर पड़ती नहीं. आज आप सोचो कि 17 लोग ने 24 छठ करके 7 यात्रा की. हाँ, ये कोई खाने का बच्चों का खेल नहीं है. आप जानते हो कि बाबूना देरासर जવું હોય તો પણ પગ દુખી જાય, અને પછી તો ગણતરી. જો એક વાત સમજી રાખજો, જે પોતાની બુદ્ધિ બહુ વાપરે ને એ રહી જાય. ટૂંકમાં સમજો, તમને ફિલોસોફી સમજાવું. બુદ્ધિ થશે કે નહીં થાય, ક્યારે કરવી, થોડી વાર જાય પછી કરવી, થોડી જાત્રા થઈ જાય, યુસ્ટુ થઈ જઈએ, ફલાણું ઢીકણું, ક્યારેક અચાનક અને આકસ્મિક થઈ જાય ને, એ એટલી સરળતાથી ને સહજતાથી થઈ જાય, ખબર પણ પડે નહીં. તમે તમારી બાજી તમારા હાથમાં રાખો કે ગુરુજીને સોંપો. તમારે કરવી હોય ત્યારે કરો કે ગુરુજી કહે ત્યારે કરવાની. कई लोग आते हैं, देखो बिना सोच के आते हैं, मारा सब आशीर्वाद दे दो, जो होगा सो होगा. और जो गणतरी बाज कहेवाय, जो गणतरी बाज होय એ ક્યારે પણ આગળ વધી શકતા નથી.
આ વાત તમને કહું, રોજનો આપણો ટોપિક ચાલે છે, આ ભવ બહુ કિંમતી છે. એક ક્ષણનો પણ પ્રમાદ કરવાનો નથી. જો આપણે એજ્યુકેટેડ હોઈએ, જો આપણે સમજદાર હોઈએ, આપણે જ આપણી જાતને ચર્ચિલની જેમ પ્રશ્નો કરવાના છે ને આપણે જ આપણી જાતે એના જવાબો આપવાના છે. ચર્ચિલે પહેલો સવાલ એ કર્યો કે આગળ આવવું હોય તો શું કરવું, ઊંચે આવવું હોય તો શું કરવું, અને એનો જવાબ આપ્યો પોતાની જાતને. બીજો સવાલ ચર્ચિલે સેવ્રોલા નામની કથામાં, નવલકથામાં કર્યો કે બોલ્ડ બનવું હોય તો શું કરવું, હિંમત જોઈતી હોય તો શું કરવું. આજે આપણે બધાએ બોલ્ડ બનવું છે. ત્યાંથી ઘરેથી નીકળ્યા ત્યારે તમે નક્કી કરીને આવ્યા, એની હાવ મારે 99 યાત્રા કરવી જ છે. પણ એની માટે પણ શક્તિ જોઈએ, એની માટે પણ સત્વ જોઈએ, એની માટે પણ ગુરુ સદગુરુની કૃપા જોઈએ, એની માટે પણ વિઘ્નોને ખાળવાનું એક સંકલ્પ જોઈએ. આ બધું જ ભેગું થાય ત્યારે આ થાય છે. પણ બોલ્ડ બનવા માટે શું કરવું? ઘણી વ્યક્તિ છે ને, કામ શરૂ કરતા પહેલા જ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, એના કામ લગભગ ક્યારેય પણ નહીં થાય. કેટલીક વ્યક્તિ એવી હોય કે જોઈએ, હવે આગળ આગળ જોઈએ, થશે તો કરશું, એના કામ પણ લગભગ ન થાય. ત્રીજી વ્યક્તિ એવી કદાચ હોય, નહીં કુછ ભી હોગા કરકે ही हम रहेंगे, તો એના કામ થયા વગર રહે નહીં. મોટે ભાગે જે બોલ્ડ છે એના કામ થયા વગર રહે નહીં. સવાલ કર્યો ચર્ચિલે અને એનો જવાબ એણે જ આપ્યો. બોલ્ડ બનવા માટે, હિંમતવાન બનવા માટે શું કરવું? તો એનો જવાબ આપ્યો ત્યાં કે તમે સાહસ કરો અને જોખમ ઉઠાવો. ક્ષેત્ર ચાહે અધ્યાત્મનું હોય, ક્ષેત્ર ચાહે સંસારનું હોય. તમે જુઓ, ધંધાના ક્ષેત્રમાં પણ સાહસ કરે એ રૂપિયા કમાય. જોયું છે ને તમે? થોડું નુકસાન થાય તો એકવાર નુકસાન, પણ એકવાર તો આપણે સાહસ કરવું જ છે. અને આ ધર્મ ક્ષેત્રની અંદર પણ અહીંયા સાહસ કરનારા તમે જુઓ, ચારિત્રનો સાહસ કરનારા કેટલા આગળ વધે છે. આજે નાની નાની વ્યક્તિ બચપનમાં સાહસ કરે, ગચ્છાધિપતિ પદ સુધી પહોંચી જાય. જોયા છે કે નહીં તમે? એ તો અમારી સાથે રમતા હતા અને આજે ગચ્છાધિ પદ ઉપર પહોંચી ગયા, તમે ત્યાંના ત્યાં રહી ગયા. એનો અફસોસ તમને ખરો. તમારી સાથે ભણનારી વ્યક્તિ અમેરિકા જઈને ડોલર છાપતી થઈ જાય, અરે અમે તો સાથે રમતા હતા નહીં, ક્યાં ને ક્યાં પહોંચી ગયો, હું અહીંયા રહી ગયો. આવો અફસોસ તમને કદાચ છે. પણ ધર્મ ક્ષેત્રની અંદર અમે સાથે રમતા હતા, એ આચાર્ય થઈ ગયો અને હું અહીંયા ને અહીંયા રહી ગયો. આવો અફસોસ આપણને ખરો. જોખમ ખેડ્યું, સાહસ ખેડ્યું. જો સાહસ તો કરવું જ પડે છે. તમારી સામે ચેલેન્જો પણ આવશે, ઘરની તકલીફો પણ આવશે, વાંધા વચકાઓ પણ આવશે. तकलीफ भी आएगी, आफतें भी आएगी, संकट भी आएगा. लेकिन यदि आप अड़िग मन के होगे, नहीं मुझे करना ही है, तो आपको अटकाने वाला कोई नहीं होगा. फर्स्ट ऑफ ऑल यू हैव टू डिसाइड कि वेयर आई हैव टू गो, मुझे कहाँ जाना है, कौन सा रास्ता मुझे लेना है, मेरा हित किस में है, मेरा इस लोक का ही नहीं पारलौकिक हित भी किस में है, भविष्य की परंपरा सुखी करनी है तो आज मुझे क्या करना है. एक भव की ये यात्रा नहीं है, अनंत काल की यात्रा और भी बाकी है. हमारी यात्रा को सुरक्षित हमें ही करनी है, हमारी यात्रा को शांतिपूर्ण हमें ही बनानी है. एक 5-15 दिन के लिए सफर में जाते हो, कितनी तैयारियां करते हो? 99 के लिए आए तो कितनी तैयारियां करके आए? एक आरिशो के एक कास्को लावવાનું પણ ભૂલતા નથી. ઝીણી 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 વાતો વસ્તુઓ याद કરીને લાવો. ये भी चाहिए, ये भी चाहिए, इसकी भी जरूरत पड़ेगी, इसकी भी जरूरत पड़ेगी. जीवन निर्वाह करવો છે, જેટલી આવશ્યકતા છે એટલી બધી વ્યવસ્થા આપણે કરીને જતા હોઈએ 5-15 દિવસની મુસાફરીમાં.
તો આપણે એક વિચાર કરવો છે કે જ્યારે અનંતકાળની મુસાફરીમાં આપણે અહીંથી રવાના થવાનું છે ત્યારે આપણે અહીંથી શું લઈને જવું છે એની કોઈ વ્યવસ્થા આપણે કરી કોઈ વિચાર આપણે કર્યો ખરો અહીંયાથી ક્યાં જઈશું એની આપણી વ્યવસ્થાનું શું થશે? પણ આપણને ચોટ નથી. મળેલી દુર્લભ અને કિંમતી અને સુંદર જે ક્ષણો આપણને મળી છે એની આપણને કિંમત છે જ નહીં. વેડફી નાખીએ છે. રૂપિયા કદાચ વેડફી નાખતા હોય કોઈ અને તમને જોઈને થાય ચાલો રૂપિયા વેડફી નાખીએ છીએ. રૂપિયા કરતાં પણ હજારો ગણી કિંમતી ચીજ હોય તો એક પળ છે. શું છે? મેં ગઈકાલે પણ કીધું તો અમારે ભુવન ભાનુસુરી મહારાજ चंद्र की चांदनी में रात को 4-4, 5-5 घंटा अपना चिंतन लिखते थे. सुबह फेर करते थे, बुके छपती थी. रातना पण मारे 1 मिनिट बगाड़वी नहीं. संतारो पाथरेलो होय કેટલીક વાર તો એવું બને કે સંતારાની અંદર એક ક્રીસ પણ પડી ના હોય. સમજો છો એનો મતલબ? संताराમાં આવ્યા જ નથી, સૂતા જ નથી, पूरी रात भर लिख करते थे. हमारे गुरुदेव हेमचंद्र सुरेश्वर जी महाराज कर्म ग्रंथ और कंपेड़ी के पाठ करते थे पूरी रात. शू समझो? सांजनु प्रतिक्रमण और सवारनु प्रतिक्रमण दोनों साथ में करते थे. इसका मतलब क्या? शाम को प्रतिक्रमण किया, પછી પાઠ ચાલુ કર્યો, કર્મ પ્રકૃતિનો પાઠ 7-7, 8-8, 10-10 કલાક કરવાનો, સવારનું પ્રતિક્રમણ કરવાનું અને થોડો આરામ પછી લેવાનો. हमारे यशोदेव सूरी महाराज साध्वी जी के गच्छाधिपति थे. आखी रात में गमे त्यारे तमे जाओ, नवसत ध्यान में ही बैठे. त्रिलोचन सूरी महाराज वो भी ऐसे जेने पोताना आत्मानी पड़ी न होय ने सोड़ वाड़ी ने सूतो होय. साधक और संसारी में भेद क्या है? तो यही भेद है. साधक आत्मा हमारे गुरुदेव भुवन भानुसुरी महाराज थे. बड़ी बड़ी ओलियां करते थे वर्तमान तब की. आंबिल करके थोड़ा झोंका भी आ जाता था, फिर भी वो पैर पसार कर सोते नहीं थे. टूटियों वाली ने बैठा बैठा झोंको खाई ले. हम लोग बंधन करने जाते थे, गुरुदेव ऊँघ आवे छे तो आप जरा शांति थी सुई जाओ ना. और गुरुदेव कहते थे जो शांति थी सुवा जईश ने तो अर्धो पोणो कलाक निकली जशे. पग ऊंचा करीने बैठा बैठा झोंको खाई लईश तो 10-15 मिनिट में पती जशे. साधक आत्मा और संसारी आत्मा दोनों की भेद रेखा यही है. दोपहर को सोना ही पड़े, साधक आत्मा स्ववर्ती को कहेगा भाई 15 मिनट में उठा देना, ख्याल करना 20 मिनट ना हो जाए. फिर स्वाध्याय में लग जाना है. और संसारी आदमी स्ववर्ती को कहेगा 1 घंटे के पहले उठाया तो खबरदार है. भाषा भाषा में कितना फेर. अंदर की वृत्ति भाई शांति थी सोइए नहीं, एना करता आराम न करिए. साधक आत्मा ज्यादा साधना करने के लिए आराम करता है और संसारी आत्मा प्रमाद को पुष्ट करने के लिए आराम करता है. साधक आत्मा ज्यादा आराम हो जाए पछतावा होता है और संसारी आत्मा
भाई को पूछा, भाई कितने बजे उठते हो? भाई ने कहा 4 बजे उठ जाता हूँ। 4 बजे उठकर क्या करते हो? वापस सो जाता हूँ। साधक आत्मा को पूछो कितने बजे उठते हो? ब्रह्म मुहूर्त में 4 साढ़े 4 बजे उठ जाते। 4 साढ़े 4 बजे उठकर क्या करते हो? धर्म जागरिका करते हैं, प्रतिक्रमण करते हैं, परिलेहन करते हैं, मेडिटेशन करते हैं। एक एक पल कीमती है। संसारी आदमी को टाइम पास करना पड़ता है और साधक आत्मा टाइम मिलता नहीं है। हमारे महोपाध्याय जी यशोई जी महाराज जैसे शाम को सर्जन में इतने लयलीन रहते थे, पानी चुकाना भी कभी कभार भूल जाते थे। कहाँ सूर्यास्त हो जाता था पता नहीं चलता था। इतने श्रुत साधना में, साहित्य की साधना में लयलीन हो जाते थे, क्योंकि वो समझते थे एक एक पल हमारी कीमती है। कल मैंने कहा था एक पल का अध्यवसाय कहाँ से कहाँ ले जाता है और अध्यवसाय परावर्तनशील है। आज 24 छठ करके साथ यात्रा करने का भाव जगा और कल कैसा घटिया भाव जगेगा कह भी नहीं सकते हैं, क्योंकि अध्यवसाय बहुत क्षणिक है। अध्यवसाय परावर्तनशील है और अध्यवसाय बहुत चंचल है। कल बात की थी ना, मन होता नहीं कि मन करना पड़ता है। जबरन से संस्कार नहीं है। संस्कार अनादिकालના નેગેટિવ છે, એટલે સાધના માટે પરાણે પણ સંસ્કાર ઊભા કરવા પડે, પરાણે પણ મન કરવું પડે, પરાણે પણ સાધના માટે સત્વ પૂરવવું પડે। भगवान भानुसुरी महाराज को देखा जिन्होंने अपनी लाइफ में 1 मिनट का बिगाड़ नहीं किया, प्रमाद नहीं किया, वेस्ट जाने नहीं दिया। उसी परंपरा में हमारे रत्न सुंदर सुरेश्वर जी महाराजा कितने पुस्तक लिखे आपको पता है? 400 पुस्तक लिखने, और वो भी कितने शासन प्रभावक, कितने लोगों की आवन जावन, कितने प्रवचन करने, साधुओं को वाचनाओं देने, शासन के काम करने, शासन के कार्य के लिए मीटिंग आदि करना, शरीर को संभालना। अब सोच सकते हो कब चिंतन करते होगे, कब सोचते होगे, कब लिखते होगे? हम खुद सोच नहीं सकते कि कब आपने इतना लिखा होगा। लिखना एक कला है, लिखना एक बड़ी साधना है। लिख लिया नहीं, कितना गहरा चिंतन करना पड़ता है। चिंतन करने के बाद भी पदार्थ को मजक में लेने के बाद उसको लैंग्वेज में सेट करना पड़ता है। ये कोई आसान काम नहीं है। 400 सब्जेक्ट को अलग अलग विषय देकर उसी विषय पर चिंतन करके लिखने का। 400 विषय क्या थी लावाना? हाँ, सोचो तो सही। और अलग अलग 400 सब्जेक्ट के ऊपर चिंतन करके
लिखना, क्योंकि गुरु महाराज के संस्कार थे। न प्रेम सूरी दादा ने 1 मिनट बिगाड़ी थी प्रमाद में, न भुवन भानुसूरी महाराज ने 1 मिनट अपने जीवन की बिगाड़ी थी प्रमाद में, न रत्न सुंदर सुरीश्वर जी महाराज, उन्होंने भी अपना 50 साल से एक और प्रवचन, दूसरी ओर वाचना, तीसरी ओर लेखन। अब सोचो कि जिन्होंने 400 पुस्तक लिखे होंगे, कहाँ से टाइम मिला होगा। एक मिनट का उपयोग कर लिया। साधक जागरूक होता है, साधक जागता जीता रहता है, साधक डरा हुआ रहता है। मैं मेरी एक पल बिना साधना बिताऊंगा तो मेरा क्या होगा। आप तो पंचायती में से ऊंचा ज नहीं आता, कोई डर नहीं है, कोई परलोक की चिंता नहीं है, मिली हुई कीमती और सुंदरतम पलों का कोई भरोसा नहीं, विश्वास भी नहीं। ठीक है, मिल गई। आदमी 80 साल भी जीता है ना, 80 साल में કેટલી પળ થાય ખબર છે? કેટલી સેકન્ડ થાય? 3 કરોड़ સેકન્ડ થાય ખાલી, કેટલી થાય? बहुत क्षणिक अपना आयुष्य है और उसी की कीमत हमें समझनी है। आज आपके लिए 99 साधना के जो दिन है वो स्वर्णिम दिन है। एक एक पल आप पुण्य बांधते हो, कर्म की निर्जरा करते हो, लेकिन हमें आपकी चिंता अभी नहीं है, यहाँ के जाने के बाद की है। बेटा जब पैसा ज़्यादा कमाता है ना तो सच्चा बाप रहता है, उसको चिंता रहती है पैसा कमाया, उसकी खुशी से चिंता ज़्यादा रहती है कि अब पैसा संभालेगा कैसे, सही रास्ते में इस्तेमाल तो करेगा ना, नहीं तो पैसा વધે એટલે બધી વધે, ઉન્માર્ગ વધે, ખોટી આદતો વધે અને બધી રીતે પસરાઈ જાય। આના કરતાં તો પૈસા ના આયા હોત તો સારું હતું। आपका आज पुण्य बहुत बड़ा है, कर्म निर्जरा भी आपकी बहुत बड़ी है, लेकिन हमें चिंता है कि यहाँ से जाने के बाद आपका क्या होगा। वही रफ्तार वैसे के वैसे ही आपको महसूस होना चाहिए, मैं जब आया था क्या था, कैसा था, आज मैं क्या हूँ, कैसा हूँ, मेरे विचारों में कैसा परावर्तन आया है, कितना परावर्तन आया है, और जो आया है वो टिकाना बहुत मुश्किल है, क्योंकि यहाँ तो आपको अच्छे निमित्त मिलते हैं। यहाँ दादा का सानिध्य है, यहाँ शत्रुंजय की पॉजिटिव ऊर्जा आपको मिलती है। यहाँ आपको जो पुण्यशाली सधर्मी भाई मिले हैं उसके पास भी एक आदर्श है, आलम्बन है, अच्छे भाव है, अच्छी बातें हैं। शाम को रात को प्रतिक्रमण के बाद 4-6 लोग मिलते भी हो तो भी क्या चर्चा होती है, क्या होती है? यही 99 की, यही आदिश्वर दादा की, यही शत्रुंजय की, यही कोई प्रवचन की। क्या आज शू खाधु ने शू ना खाधु,
કૂદી પડવું પડતું હોય છે. એવું પણ બનતું હોય છે કે બહુ વિચાર કરનારા રહી જાય અને કૂદી પડનારા પામી જાય. આજે આપણી સામે આ વસ્તુ તાદૃશ છે. લગ્ન કર્યા ત્યારે કૂદી પડ્યા હતા કે વિચાર કરીને કર્યો હતો? હા? ચિંતન એમ કહે છે સંસારના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે 17 વિચાર કરજો અને સાધનાના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આંખ મીચીને કૂદી પડજો. ફરી કરું રિપીટ. સંસારના ક્ષેત્રમાં જો કૂદી પડવા જશો તો મરી જશો. હું ભાવનગરમાં હતો. સવારમાં 6:30-7 વાગ્યામાં એક છોકરો આવીને બેસી જાય. મેં કીધું ભાઈ સવારમાં તું આવીને બેસી જાય છે, મારો સ્વાધ્યાય બગાડે છે. મને કે મારા સાહેબ ઘરમાં પગ મૂકવો ગમતો નથી. મેં કીધું કઈ કારણ ખરું? મને કે ઘરવાળી એવી એડંબા જેવી છે ને કે એનું આમ મોઢું જોઈને આમ ગભરામણ થઈ જાય. મેં કીધું તો પછી પરણ્યો શું કામ તું? એને પેલા જોઈ નથી, એની સાથે કોઈ મીટિંગો કરી નથી, સ્વભાવને ચકાસ્યો નતો, શું કરો છો ને તમે બધું? મને કે મારા સાહેબ બહુ ઉતાવળ થઈ ગઈ. આલાઈ વાત કરું છું, મજાકની વાત નથી. સંસારના કોઈ પણ કાર્ય કરતી વખતે 17 વાર વિચારીને કરજો. કૂદી પડવા જશો તો મરી જશો. અને સાધનાના કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય વિચાર કરશો નહીં, કૂદી જ પડજો. દીક્ષા લેવાનું મન થાય તો એ કૂદી પડજો. સાધનાના જીવનમાં ભટકી જનાર ફાવી જાય છે. સંસારના ક્ષેત્રે અને સંસારના સાધનાના ક્ષેત્રે. અહીંયા છે ને સાધનાના ક્ષેત્રમાં વક્ર માણસનું કામ નથી ને સંસારમાં સરળ માણસનું કામ નથી. સંસારના ક્ષેત્રની અંદર શ્રદ્ધા રાખનારનું કામ નથી અને સાધનાના ક્ષેત્રમાં હાવ એન્ડ વાય કરવા વાળાનું કામ નથી. સંસારના ક્ષેત્રમાં આંખ મીચીને શ્રદ્ધા રાખી તો મર્યા સમજો. અને અહીંયા આવ્યા પછી ધર્મ ક્ષેત્રમાં હાવ એન્ડ વાય કરવા બેઠા તો મર્યા સમજો. મોટા ભાગના ચોવિયાર કરીને છઠ કરવા વાળાને તમે પૂછશો આજે શ્રેણીકભાઈ ભૂકા કાઢ્યા હશો. એ શું કહેવા જવું છું? મોટા ભાગના ચોવિયાર છઠ કરનારને પૂછો सुबह जरी गया था हम खुद ने ठाती के 6 यात्रा वही मोरी सब एक ही बात करेंगे. कुछ सोच के नहीं गए थे, पता भी नहीं था हम क्या 7 यात्रा 6 चोरियार करके करनी है. चढ़ते गए, चलते गए, आगे आगे कारवा बनता गया. પોતાને પણ ખબર ન હોય કે હું આજે 7 યાત્રા કરીશ. બસ આગળ આગળ ચાલતા ગયા. શું ભાવો ઉમટતા ગયા, શું શક્તિ આવતી ગઈ, શું દાદાની કૃપા વરસતી ગઈ. અને આજે જીવનમાં ન કલ્પેલી ન ચિંતવેલી એવી સાધના આજે સફળ થઈ. કારણો થયા પછી ઘરે ગયા પછી એક જ વિચાર આવશે, એ મેરે સે कैसे हो गया पता ही नहीं चला. મહાત્માને પૂછ્યું સવારે
ના ના, એક યાત્રા જ કરીએ છીએ. જોઈએ, રૂટીનમાં યાત્રા કરતા હતા, પણ એક યોગ્યતા, એક શ્રદ્ધા, એક ભાવના જ્યારે ભેગી થાય છે ત્યારે પરમાત્માની કૃપાનું શાવરિંગ થાય છે. આખી આધ્યાત્મિક પ્રોસિજર છે ઇનવિઝિબલ પ્રોસિજર, જેને તમે જોઈ શકતા નથી, જેને માત્ર અનુભવી શકાય છે. શાંતિનાથ પરમાત્માના સ્તવનની અંદર આનંદગંજી મહારાજ શબ્દની અંદર વર્ણવે છે, जिन्हीं पाया तिन्हीं छिपाया, कहत नहीं को कान में. जिन्हीं पाया तिन्हीं छिपाया, कहत नहीं को कान में. ताली लागी जब अनुभव की, तब समझे एक शान में. कैसे हो गई आपकी यात्रा पता ही नहीं. ताली लागी, सैनिक भाई, जी नहीं पाया ते नहीं छिपाया. जे करे छे एने खबर पड़े छे के केम थाय छे. अभी आप कहोगे मुझे भी पता नहीं कैसे हो गई. अच्छा, यात्रा को कोई गुर तो होगा ना, कोई शक्ति, कोई देव हो. आप एक ही जवाब दोगे, मुझे भी पता नहीं, जी नहीं पाया. ये चीज अनुभव की है, यह चीज शब्द से बोलने की नहीं है. ताली लागी जब अनुभव की, तब समझे एक शान में. जब आत्मा में आध्यात्मिक शक्ति का अनुभव होता है, तब पता चलता है कि स्पिरिचुअल पावर क्या हो सकता है. शब्द से उसका वर्णन कभी नहीं हो सकता. અને ચેલેન્જિંગ જોબ હોય ને એ પાર પાડે ને તો જ દાદો કહેવાય. તગડા માણસને ચડાવી દે ને ઉતારી દે, मनोबल मक्कमता वाला ने चढ़ावी देने उतारी दे. ये देखो हमारे दोनों मुनिराज कितने दुबले पतले हैं, लेकिन साधना करने के लिए तगड़ा तननी जरूर नहीं पण मजबूत मननी जरूर है. तप करवा माटे तगड़ा तननी जरूर नहीं, मजबूत मननी जरूर है. हवामां उड़ी जाए एवं हाड़का देखातुं शरीर होय. हमारे गुरुजी का ऐसा ही था, 60 साल पहले टीबी के रोगी थे અને બધા એમ કહેતા હતા હવે 6 મહિના 12 મહિના 6 મહિના 12 મહિના કાઢશે, પણ આવી હાલતમાં ગુરુ મહારાજે 45 આગમો ભણ્યા, 55 વર્ષ સુધી વ્યાખ્યાનો પ્રવચનો આપીને સમાજની સેવાઓ કરી, શાસનની પ્રભાવનાઓ કરી. આ બધું શરીરથી નહીં પણ મનથી કર્યું. एक रोटी का पूरे दिन का खुराक जिनका था और कार्य देखो तो बेमिसाल था. एक रोटी के बलबूते पर इतने काम करने नामुमकिन थे, लेकिन अंतर की जो शक्ति थी, मन की जो मजबूती थी, वो बेमिसाल थी. अपनी सामे दाखला है राजू भाई. गुरु महाराज ने तो हमें जोया है. खाखरो वधारे आपवो होय तो अमारो पा कलाक बगड़े अने टुकड़ा करीने नाख्या होय तो घणी घणीने खाय के भाई 4 टुकड़ा छे के 5 टुकड़ा. आवा शरीरे आवा खोराके जे काम कर्युं छे ए बेमिसाल काम कर्युं छे. मारुं शरीर दुखे छे, पग दुखे छे, थाकी गया छे, काम नथी थतुं, ऐसे पंगु विचार मत करना. આજે તો આપણી સામે એવા દાખલાઓ આવીને ઊભા છે. अब तो जिन्होंने 6 यात्रा नहीं की है, बाकी है, वो
नीची मुंडी करके भाग रहे हैं। अब हमारा क्या होगा? शर्म से सिर झुक गया है। इनकी हो गई, हमारी रह गई। कब करेंगे? होगा नहीं होगा? मैंने बार बार कहा है, गणतरी करवा वाला क्यारे आगळ વધતા નથી, बुद्धि वापरवा वाला क्यारे आगळ વધતા નથી। साधनाना क्षेत्रमा या होम करो, फतेह निश्चित छे। આવું કરશો તો જ તમે સિદ્ધિના શિખરો અને સફળતાના સોપાનો પ્રાપ્ત કરી શકશો। આજે જે પણ 15-16 ગઈકાલના બીજા ઉપવાસવાળા આવા મહામુનિઓ અને બીજા પણ પુણ્યશાળી તપસ્વીઓ આરાધકો આજે જેમણે 15, 16, 17 કેટલો સ્કોર છે રાજુભાઈ? 19 થી ઉપર। હા, મને તો એમ લાગે છે ભરતભાઈ એક એક ગણે છે ભૂલ પડી જાય ગણતરીમાં। કોઈ કે 12 પછી 2 મિનિટ પછી 14 કરે, આપણે ભૂલી ગઈ। એક સૈનિક મિત્ર એટલી ફોન કરે કે તે તરત નામ હજી લખો। તમારા પરિવાર માટે યાદ કરીએ। 99 યાત્રાની આ સફળતા માટે ઘણા બધા તત્વો કારણભૂત છે। એમાં એક તત્વ શાંતિબેન છોટાલાલ જે ઉપર બેઠા હશે ને, એ જોઈને પણ ખુશ થતા હશે, એમની પુણ્યય પણ કામ આવતી હશે। અને રોજ આપણે કદાચ વિચારીએ છીએ કે છઠની જાત્રા તો અઠવાડિયા 10 દિવસ પછી ચાલુ થાય। આ 99ની વિશેષતા એ છે, पहले दिन से विदाउट ब्रेक आज तक ये छठ करके 7 यात्रा की सफर अखंडित रूप से आगे बढ़ रही है। उतना ही नहीं, दिन प्रतिदिन संख्या भी बढ़ रही है। काल करता आजे संख्या वधारे ने आज करता काले संख्या वधारे। आज तो मैं खुद भी चौकंदा रह गया। लोग कहते हैं कि महाराज साहेब તમારી બહુ કૃપા, વાસ્કેવ કામ કરે છે ત્યારે મને શરમથી નીચું જોવાનું થાય। હું તો 100 પગથિયા ચડી નથી શકતો, તો મારી કૃપાને વાસ્કેવથી આટલું ક્યાંથી થતું હોય? પણ ખરેખર આ તપસ્વીઓ સાધકોના સત્વને જોઈ અને આજે એમને બિરદાવવાનું મન થાય, ધન્યવાદ આપવાનું મન થાય। અનુમોદિતા